તો જય માતાજી અને જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારો 5મા મિની બ્લોકમાં। અને આજે તો અમે પાણી વાળવા વી ગયા। આ છે અમારું ખેતર ને વાળવા મીડા પાણી, હું અને કિસુ બે જોઈ લો। આ છે પાણી ચાલુ ને આ છે કુંડી, આ કિસુ છે અને આખું ખેતર પાવાનું છે। હજી અમે અડધું ખેતર પાયું છે। ત્યાર પછી તો કિશુને મોજ આવી અને અમને મોજ આવી, લઈ આવ્યા કેરી। અમે ખાવા માંડ્યા કેરી ખોળીને એક મારીને કિશુની ખોળવા માંડ્યા કેરી અને પછી ખાવાની કેરી। કિશુ સામેથી આવે છે। પછી તો બેસી ગયા અમે માંડવી ફોલવા, હું ને કિશુ ને બધાય। એટલી માંડવી હજી ફોલી છે ને હજી બાકી છે ફોલવાની। અને માંડવી ફોલાય એટલે એને સીમપાક બનાવવાનો છે। અને વીયા પછી તો અમે દામનગર જવા રેલવે સ્ટેશને, સાવરકુંડલાના। આ છે સાવરકુંડલાનું રેલવે સ્ટેશન ને આ છે એને 3 પાટા। અમારી ટ્રેન સામે આવે છે, એ ટ્રેનમાં અમારે બેસવાનું છે। આગળ ટ્રેન આવે એટલે અમે બેસી જઈશું અંદર। ટ્રેન આવી ગઈ છે હવે હાવ પાસે અને બેસવાનું છે હવે એની અંદર। જોઈ લો હાવ પાસે આવી ગઈ ટ્રેન, હવે એની અંદર બેસવાનું છે આપણે। ટ્રેન ઊભી રહી ગઈ તો ફાઇનલી આપણે એમાં બેસી ગયા છીએ અને બારી બધી બંધ છે અને ખોલી નાખી આપણે એક બારી અને ટ્રેન ઉપડવાની તૈયારી છે। આગળ ટ્રેન ઉપડી જાય તો આ બહારની બધી એવડી મોટી ટ્રેન છે અમારે। તો ટ્રેન તો ઉપડી ગઈ, હવે જોઈ લો ટ્રેન લીવર સાફી દીધું છે, આકડે વહી જાય બહાર। જોઈ લો ટ્રેન ચાલુ થઈ ગઈ અને આવી ગયા અમે લીલિયા। જોઈ લો આ લીલિયાના ઓલા 3 ટાંકા ઘઉંના। તો ફાઇનલી આપણે પૂગી ગયા અમારા ગામ એટલે દામનગર। જોઈ લો આ દામનગરનું રેલવે સ્ટેશન। આ છે ટ્રેન અમારી, જે ટ્રેનમાં હું આવ્યો તો એ જોઈ લો આ ટ્રેન છે ને આ ડબ્બામાં હું બેઠો હતો। તો બહાર નીકળ્યા પછી તો મારો ભાઈબંધ મને લેવા આવી ગયો અમારી 4 વ્હીલ લઈને। જોઈ લો પછી તો વે ગયા મેં કુમનાથ મહાદેવના મંદિરે સાઈડ નાખવા સકલાઓને। અને જો મારા ભાઈબંધ હાય કરે આપણને। આપણે પણ ઘઉં નાખ્યું છે, એવી ઘડીક એ નાખે ઘડીક આપણે નાખવી, એટલું થાબું આપણે ભરી દીધું છે। અને આપણે જ રોજ સાઈડ નાખવા અહીંયા આવવાનું હોય। હા, અને આ છે સામે કુમનાથ મહાદેવનું મંદિર। આપણે મંદિરના દર્શન તો આગલા વિડીયોમાં દેખાડી દીધા હતા। ત્યાર પછી તો અમે વ્યા ગયા આગળ થોડા અને પાણી ભરવા માંડ્યા। પાણી ઘીટવાનું છે એવું લાગ્યું હતું, તે હાસુ કે ઘીટ્યું તો વ્યા ગયા અમે પાણી ભરવા। આ છે મારો બાટલો ને એક બાટલો લઈ લીધો મારા ભાઈબંધે અને વ્યા ગયા અમે પાણી ભરવા। હાલ અમે પાણી ભરીને આવી ત્યાં લગી લાઈક અને કોમેન્ટ કરી નાખો। પાણી પાછું ભરીને આવ્યા તો પાછું ઘીટ્યું તો અમે પાછા ભરવા ગયા ને ભરી નાખ્યું આખું ઓલું। પછી તો વી ગયા અમે ફૂલ ને એવું પાણીમાં પધરાવા અને પધરાવી દીધા ફૂલ ને એવું। તો તમને મારો આ મિની વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, જેથી હું આગળ પણ મિની વ્લોગ બનાવીશ।